ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न मनः न विद्मः न विजानीमः यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अथो अविदितात् अधि इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे अन्यदेव तद्विदितात् अथो अविदितात् अधि। तो 43वें पान पर भाष्य करके तस्मात् अन्यत् अविदितात्। कारण के बोध कर्तृत्व नित्य बोधात्मनि आत्मा नित्य बोध करता છે નિત્ય જ્ઞાતા છે એટલે અવિદિત આત્મા અવિદિત નથી વિદિત પણ નથી આત્મા હોવાને કારણે વિદિત પણ નથી બ્રહ્મ આત્માને કારણે વિદિત નથી અર્થાત વેદનનો વિષય નથી स्वयं प्रकाश होने कारण अविदित पण नहीं। आ रीते संक्षेप में कहिए तो ब्रह्म विदित अविदित बने थी अन्य से। तो पछी एनो आ प्रकारे विदित अविदित विगतवार भिन्न भिन्न अर्थ समझावे ने। आ समग्र वाक्य अन्य देव तद्विदितात् अथो अविदितात् अधि वाक्य न शुरू था अव्यक्तमेव अविदितम तथा अन्यद इत्यर्थः। तो कोई वस्तु अविदित છે જે વિદિત બની શકે જે અવ્યક્ત છે। વિદિતમ અવિદિતમ ચ વ્યક્તા વ્યક્તે એટલે વિદિત એટલે વ્યક્ત અવિદિત અવ્યક્ત કાર્ય કારણત્વને વિકલ્પિતે જેને કાર્ય અને કારણ એ પ્રકારની જેમના વિશે કલ્પના કરવામાં આવે છે। अव्यक्त ने कारण रूपे कल्पना आवे छे व्यक्त ने कार्य रूपे બંને કલ્પના છે, દ્રષ્ટિબિંદુ છે.
કયા દ્રષ્ટિબિંદુ જોઈએ છે પ્રકારના કારણ કહેવાય, બીજા કોઈ દ્રષ્ટિબિંદુ કાર્ય પણ કહેવાય. એટલા માટે માંડવ્ય કારિકામાં બંનેનું ખંડન કરી દેવામાં આવ્યું. આ કારિકાણ વસ્તુનું જ ખંડન કરવામાં આવ્યું. કારણ છે એને કાર્યના દ્રષ્ટિબિંદુ કહેવાય. દેવદત્તને પિતા કહેવાય પોતાના પુત્રના દ્રષ્ટિબિંદુથી. સ્વયં કે પિતા નથી. તો પિતા ક્યારે દેવદત્ત જન્મ ત્યારે પિતા જન્મ્યો. પિતા કારણ કોણ પહેલું જન્મ્યું? બંને સાથે જન્મ્યા, શિંગડાની જેમ. તો કાર્યકારણ કેમ કહેવાય? એ પ્રકારે ભિન્ન ભિન્ન બતાવ્યું કે આ કાર્યકારણ વસ્તુ પણ છેવટે તો કલ્પના જ છે. એ જ આ કાર્યકારણાત્મક જગત પણ કલ્પના છે. તો તાભ્યામ અન્યત બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? કાર્ય અને કારણ બંનેથી અન્ય છે. બ્રહ્મ કારણ પણ નથી અને કાર્ય પણ નથી, કશાનું કારણ નથી. એ બધું બહુ વિગતવાર માંડવ્ય કારિકામાં સમજાવ્યું કે બ્રહ્મ બ્રહ્મ હોવાને કારણે કારણ બની જ ના શકે. કારણ કોને કહેવાય? કાર્ય રૂપે જન્મતું હોય તે. બ્રહ્મમાં જન્મવાની કોઈ યોગ્યતા જ નથી, મારે જન્મી જ ના શકે, કાર્ય ના બની શકે, એથી કારણ પણ ના હોઈ શકે. આ રીતે કારણ પણ અને કાર્ય પણ બંને પ્રકારના કલ્પનાઓ છે. માટે મન આ બંને પ્રકારના ખ્યાલથી મુક્ત થવું જોઈએ, તો બ્રહ્મનું જ્ઞાન થાય. વિજ્ઞાન સ્વરૂપ અંદર કેવું છે એનું સ્વરૂપ? કાર્ય પણ ના હોય, કારણ પણ ના હોય, ઉત્પન્ન થયેલું નથી, કશાને ઉત્પન્ન કરતું પણ નથી. વિજ્ઞાન સ્વરૂપમ સ્વયં સિદ્ધ છે. એ કાર્ય નથી. કેમ? કારણ સ્વયં સિદ્ધ છે. સ્વયં સિદ્ધ ક્યારે હોય? સ્વયં પ્રકાશ હોય, સ્વયં પૂર્ણ હોય. વિજ્ઞાન સ્વરૂપમ બ્રહ્મ સર્વ વિશેષ પ્રત્યસ્તમિતમ. કાર્ય કારણ બધા પ્રકારના વિશેષતાઓ આવી ગઈ. કાર્ય કારણ રહિત છે એટલે બધા પ્રકારની વિશેષતાથી રહિત, એટલે બધી પ્રકારની વિશેષતા શાંત થઈ શમી જાય, પ્રત્યસ્તમિત રહે. બધા પ્રકારની વિશેષતાઓ જ્યાં શમી જાય. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. જ્યાં કોઈ પ્રકારનું વ્યક્તિગત અસ્તિત્વ રહેતું જ નથી, અંતેથી પછી વ્યક્તિગત અસ્તિત્વ પાછો આવતો નથી. इति समुदायार्थ अन्य देवता द्वैतात् अथो अभेदादधि. એ વાક્યનો સમુદાય અર્થ આ પ્રકારે થાય કે બ્રહ્મ કાર્ય કારણ બંને અન્ય છે, વિજ્ઞાન સ્વરૂપ છે, સર્વ પ્રકારના વિશેષથી પર છે. અતએવ આત્મત્વાદ ન હેય ઉપાદેયો વા. બ્રહ્મ આત્મા છે અને આત્મા હેય પણ નથી, ઉપાદેય પણ નથી. અન્યદ્ધિ અન્યેન હેયમ ઉપાદેયમ વા. તો બ્રહ્મ હેય પણ નથી, ઉપાદેય પણ નથી. આત્મા આત્મત્વાદ, આત્મા હોવાને કારણે બ્રહ્મ હેય પણ નથી, ઉપાદેય પણ નથી. અન્યદ્ધિ અન્યેન હેયમ ઉપાદેયમ વા. કોઈક વસ્તુ કોઈ બીજા માટે હેય બની શકે કે ઉપાદેય બની શકે. એટલે કે છોડનાર વ્યક્તિ છોડવાના વિષય કરતા જુદો છે ને પકડનાર પણ જેને પકડવામાં એના કરતા જુદો છે. છોડનાર જેને છોડવામાં આવે છે એના કરતા જુદો જ હોય, પકડનાર પણ જેને પકડવામાં આવે છે એના કરતા જુદો જ હોય. તો આત્મા તો છોડી પણ ના શકાય, પોતે પોતાને છોડી પણ ના શકે, પોતે પોતાને પકડી પણ ના શકે. બ્રહ્મ આત્મા હોવાને કારણે હેય પણ નથી, ઉપાદેય પણ નથી. ન તેનૈવ તસ્ય યસ્ય કસ્યચિત હેયમ ઉપાદેયમ વા ભવતિ. પોતે પોતાના માટે હેય કે ઉપાદેય ન બની શકે. આત્મા જ બ્રહ્મ
અને બ્રહ્મ આત્મા જ છે, સર્વાંતરત્વાદ. તો આત્મા પણ બ્રહ્મ છે. બ્રહ્મ આત્મા હોવાને કારણે હે ઉપાદેય નથી. આત્મા પણ બ્રહ્મ છે, સર્વાંતરત્વાદ. આત્મા સર્વાંતર. બ્રહ્મ કોને કહેવાય? સર્વના આત્માને બ્રહ્મ કહેવાય. જગતના કારણને બ્રહ્મ કહેવાય, સર્વના આત્માને બ્રહ્મ કહેવાય. બ્રહ્મ કેવું છે? સર્વાંતર છે. આત્મા એ સર્વાંતર છે. આત્મા છે બ્રહ્મ. આત્મા બ્રહ્મ છે સર્વાંતર હોવાને કારણે. अतः अन्यस्यापि नह्यम उपादेयम वा. તો આત્મા પોતાને હે ઉપાય તો ના જ કરી શકે. બ્રહ્મ આત્મા હોવાને કારણે પોતાને હે ઉપાય ના કરી શકે. બ્રહ્મ સિવાય કશું છે જ નહીં. એ સિવાય કંઈક હોય તો બ્રહ્મને ત્યાગી શકે, બ્રહ્મને પકડી શકે. અન્ય નામની વસ્તુ અન્યસ્યાપી નહેયમ ઉપાદેયમ વા. બ્રહ્મ કરતા બ્રહ્મ આત્મા છે, તેથી બ્રહ્મથી અન્ય કંઈ છે જ નહીં. તેથી બ્રહ્મ હે પણ નથી. પોતાના માટે તો હે ઉપાય કશું ના હોઈ શકે, પરંતુ બ્રહ્મ સિવાય અન્ય કશું છે જ નહીં. માટે હે કરનાર, ઉપાદેય કરનાર અન્ય છે જ નહીં. અન્ય અભાવાત છે એટલે કહ્યું અન્યનો અભાવ હોવાને કારણે પણ સર્વનો આત્મા પોતાને હે ઉપાય ન કરી શકે. બ્રહ્મ સર્વનો આત્મા છે માટે હે ઉપાય ન કરે, અને અન્યનો અભાવ છે માટે પણ એને હે ઉપાય કરનાર અન્ય કોઈ નથી. આ પ્રકારે અન્ય દેવતા દ્વિધતા અથો અવિદા, એ પ્રકારે આ વાક્યનો અર્થ કરવામાં આવ્યો. इति शुश्रम पूर्वेशामिति આગમોપદેશ. આ પ્રકારે અમે પૂર્વ આચાર્યો પાસેથી શ્રવણ કર્યું છે. યેનસ્તદ વ્યાચચક્ષરે. તો જો પછી વાક્ય કહે છે, ચલો વાંચીએ આપણે. इति शुश्रम पूर्वेशाम् इति आगमोपदेशः व्याचचक्षिरे इति अस्वातन्त्र्यम् तर्कप्रतिषेधार्थम् येनस्तद व्याचचक्षरे इति शुश्रम पूर्वेशाम. આ પ્રકારે મેં પૂર્વેશામ પૂર્વના આચાર્યો પાસેથી, આચાર્યણામ શુશ્રમ, આ પ્રકારે પૂર્વના આચાર્યો પાસેથી અમે આ પ્રકારે શ્રવણ કર્યું છે. અર્થાત પૂર્વના આચાર્યો પાસેથી અમે આ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. યેનસ્તદ વ્યાચ, જેમણે અમારા માટે આ પ્રકારે વ્યાખ્યા કરી. જે પ્રકારની વ્યાખ્યા અહીં કરવામાં આવી અને ભાષ્યકારે કરી, તો ભાષ્યકારે આ વાક્યની વ્યાખ્યા કરી. અન્ય દેવતા દ્વિધાત અથો અવિદાત હતી, એ આગમ વાક્ય છે. એની વ્યાખ્યા કરવી પડે પાછી. તો આ પ્રકારે એ કહે છે કે આગમોપદેશ પૂર્વેશામ. અમે પૂર્વ આચાર્યો પાસેથી આ પ્રકારે શ્રવણ કર્યું છે. એમના આચાર્ય આમ જ કહેતા હશે ને. એમના આચાર્ય પણ કહે અમે આ પ્રકારે પૂર્વના આચાર્ય પાસેથી શ્રવણ કર્યું છે. એટલે કે આ પરંપરાગત ઉપદેશ છે, કોઈની મૌલિકતા નથી કે કોઈ કેવા ઉપદેશનો પ્રારંભ કર્યો હોય. ઇતિ આગમોપદેશ. આ પરંપરાથી ચાલતો આવતો ઉપદેશ છે. અન્ય દેવતા દ્વિધતા અથો વિદતા નથી. વ્યાચચક્ષરે, અને એની અમને વ્યાખ્યા કરવામાં આવી અમારા માટે. અર્થાત પૂર્વના આચાર્યોએ જે વ્યાખ્યા કરી એ પરથી અમે આ જાણી શક્યા. આચાર્ય કે અમારું જે જ્ઞાન છે પણ પૂર્વના આચાર્યોએ આગમની જે પ્રકારની વ્યાખ્યા કરી, પૂર્વના આચાર્યોએ કોઈ પોતાના
સ્વતંત્ર વાક્ય નહીં કે સ્વતંત્ર વિચાર નહીં, ખ્યાલની વ્યાખ્યા નથી કરી. પરંપરાથી ચાલતો હતો ઉપદેશ એની વ્યાખ્યા કરી. ગઈકાલે કહ્યું તેમ દરેક આચાર્ય વ્યાખ્યા કરવામાં પોતાની રીત વાપરે કે શ્રોતાગણ જેવું હોય તે પ્રકારે કયું વાતાવરણ પ્રવર્તમાન છે બધાને ધ્યાનમાં લઈને એ બધું આપોઆપ આવી જાય. કારણ કે આ છે ને બુદ્ધે અવ્યક્તમ મહત બુદ્ધે મહત પરમ. આ મહત તત્વ સમષ્ટિ બુદ્ધિ છે ને એ વ્યક્તિગત બુદ્ધિ કરતા પરમ છે. વ્યક્તિગત બુદ્ધિમાં જે ખ્યાલો છે ને એ સમષ્ટિ બુદ્ધિને કારણે છે. અત્યારે આપણું મન જે પ્રકારે વિચારે છે એ બધું અત્યારે જે પ્રવર્તમાન છે વિજ્ઞાનમાં, રાજકારણ, જે કઈ જગ્યાએ એ બધાની અસર આપણા પર હોય ને. અત્યારના વિચારકો છે એમની અસર પણ આપણા પર હોય. એટલે એ રીતે એ બધી વસ્તુઓ આપણી વ્યાખ્યામાં પ્રગટ થાય જે 25 વર્ષ પહેલા પ્રગટ નથી થતી. આની આ વસ્તુ સમજાવવામાં આવે તો વ્યાખ્યામાં આ બધાની વસ્તુ પણ અંદર આવે. જેને આપણે કહેવાય દવા હોય પેલી એમાં એક બલ્ક હોય, કેરિયર હોય. મુખ્ય દવા તો જરાક હોય, એ દવાને કેરિયર એવી વસ્તુ હોય. જેમ પેલી હોમિયોપેથીમાં પણ દવા તો જરાક જ હોય, પેલી ગોળી મોટા ભાગનું કેરિયર જ હોય લઈ જતી. તેવી રીતે ઉપદેશ આટલો હોય, ઉપદેશ પહોંચાડવા માટે કંઈક વાહન જોઈએ. એટલે વ્યાખ્યા છે બધી વાહન બનતી હોય છે. તો વ્યાચ ચક્ષરે આ પ્રકારે પૂર્વના આચાર્યોએ વ્યાખ્યા કરી. હજી અમે એનું શ્રવણ કરીને અમને જ્ઞાન થયું. એથી અસ્વાતંત્રમ, ટૂંકમાં અમને સ્વતંત્રતયા આ ઉપદેશ પ્રાપ્ત થયો નથી. અમે સ્વતંત્રતા જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. એટલું નહીં, પરંતુ અમારા આચાર્યોએ પણ સ્વતંત્રતા જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. આપણે પણ પરંપરાગત ઉપદેશથી આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તો એવું કેમ કહેવામાં આવ્યું? તર્ક પ્રતિષેધાર્થમ, તર્કનો પ્રતિષેધ કરવા માટે. તો સ્વતંત્રતા જે વસ્તુ જાણવામાં આવી હોય એ પોતાના તર્કથી જાણવામાં આવી હોય. સમગ્ર વિજ્ઞાન કેવું છે? તર્કથી જાણવામાં આવે. બધા જ શાસ્ત્રો, બધા જે ભૌતિક શાસ્ત્રો છે એ ભૂતને વિષય કરનારા છે. ભૂત જ્ઞાનનો વિષય છે. અને તેથી જેટલા શાસ્ત્રો ભૂત કે ભૌતિક પર રચાયેલા છે બધા વિષયના શાસ્ત્રો છે. એ વિષય મેં તર્કનો જ વિષય હોય. એ શું છે ને એ સમજવા માટે તમારે કલ્પના જ કરવી પડે. વર્તન તમે જુઓ, એ પરથી તમે તમારી રીતે નિર્ણય કરાવો કે ભાઈ આનો અર્થ શું થાય. 25 વર્ષ પછી એ જ વસ્તુ, એ જ ઘટના કોઈ બીજે સમજાવી શકાય તો નિર્ણય બદલાઈ જાય. વળી 25 વર્ષ પછી એને બીજી કોઈ કલ્પના, બીજી કોઈ ઉપાય આવે, સમજણ રીત આવે તો પછી સમજણ બદલાઈ જાય. એટલે ભૂતના વિષયમાં, દૃશ્યના વિષયમાં જે કંઈ જ્ઞાન છે, જ્ઞાન હંમેશા તર્કથી જ જન્મ્યું હોય. એ દૃશ્ય કારણ કે સંપૂર્ણતયા આપણા જ્ઞાનનો વિષય બની જ ના શકે. કશી વસ્તુ આપણી સમક્ષ હોય તો એનો એક અંશ જ આપણી સમક્ષ હોય, બાકીના અંશ તે કલ્પનાના જ વિષય છે. આઈન્સ્ટાઈન પોતે જ કહેતા હતા આ જગત કેવું છે તો કે આ ક્લોક જેવું છે, ઘડિયાળ જેવું છે. એમના જમાનામાં આવી તો પેલી ઘડિયાળો હશે કદાચ ચાવીવાળી. આપણે માત્ર કાંટા જોઈ શકીએ છીએ, અંદરની આખી યંત્ર રચના છે એ આપણે જોઈ શકતા જ નથી. કુદરત આવી છે, અંદર કેવી યંત્ર રચના છે એ તર્કનો જ વિષય છે, કલ્પનાનો વિષય છે. તર્ક એટલે કલ્પના, પણ એના માટે આપણે એક વ્યવસ્થા આખી ઊભી કરી છે, કેવી રીતે કલ્પના કરવી તે આપણી કલ્પનાને પહોંચાડી શકીએ, પેલો સમજી શકે. પણ ટૂંકમાં વિષયનું, દૃશ્યનું હંમેશા જ્ઞાન તર્કથી જન્મે.
એટલા માટે આત્મા વિષય પર તર્કનો પ્રયોગ કરીને જ મોટાભાગના લોકો નિર્ણય પર આવતા હોય છે કે ભગવાન કેવો છે, પરમાત્મા કેવો છે કે નહીં, ત્યાંથી માંડીને અને છે તો કેવો છે એ બધું મોટાભાગના લોકો નિર્ણય તર્કથી કરતા હોય છે. જે પદ્ધતિ એમણે દૃશ્ય માટે પ્રયોગ કર્યો એ ભગવાન માટે કરી, કારણ ભગવાન દૃશ્ય જ છે એમને માટે, એટલા માટે. દૃશ્ય નથી, આ તો જ્ઞાતા એવા વેદતા એવા એવું છે ને, વેદ્ય નથી, વેદતાનું પણ સ્વરૂપ છે. એટલા માટે દૃશ્યત્વ છે જ નહીં એનામાં. દૃશ્યત્વ ના હોય એટલા માટે કોઈ રીતે તર્કને માટે ઉપલબ્ધ જ નથી. દૃશ્ય હોય એના વિશે તર્ક કરી શકાય. અન્ય દેવ તદ વિદિતાત, વિદિત નથી, દૃશ્ય નથી, એના માટે તર્કનો વિષય ના હોઈ શકે. એટલા માટે ઉપદેશના, અને તે કોઈના વ્યક્તિગત ઉપદેશ પછી તર્કથી જ આવ્યા હોય. નવા નવા સંપ્રદાયોનો આરંભ થાય કે સ્થાપના થાય આપણો એક તર્કથી જ થઈ છે. એટલે આપણે માત્ર પરંપરાગત વેદને આપણે એવું આગળ માનીએ છીએ. એ શાસ્ત્રો કેવા છે? ભગવાને પ્રગટ કરેલા છે, રિવીલ ધ ટેક્સ્ટ. ઈશ્વર જે છે ઈશ્વર પ્રોક્તમ, વેદ ઈશ્વર પ્રોક્ત છે. હા, એના પ્રવચનકાર ઋષિઓ ભલે, પણ એ તો માધ્યમ છે, એની દ્વારા પ્રગટ કરતા ઈશ્વર છે. એ પ્રકારની આપણી શ્રદ્ધા છે. આ બધા શ્રદ્ધાના જ વિષયો છે. વડે છે કોઈ પુરવાર ના કરી શકે આગમ છે, અનાદિકાળ છે. કોણે કહ્યું તમને? ક્યાં જોવા ગયા તમે? એટલે આ બધું શ્રદ્ધાનો વિષય છે. એ પ્રકારની શ્રદ્ધા હોય તો તમારા મનમાં આ પ્રકારની પ્રશ્નોત્તરી શંકાઓ ન જન્મે. તો મન શંકાથી મુક્ત રહે તો મન કે બુદ્ધિ છે એને એ જ્ઞાન મેળવવા માટેની ક્ષમતા પ્રાપ્ત કરે. ટૂંકમાં આ જ્ઞાન તર્કના પરિણામે નથી, ને માટે તમે તર્કનો ઉપયોગ કરીને, તર્કનો ઉપયોગ શેને મળે છે? આગમને સમજવા માટે છે. તો અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાત, અહીં સમજાવવાનો બહુ લાંબો ચોળો તર્ક કર્યો. તર્કનો ઉપયોગ નથી એમ નથી, તર્કનો ઘણો ઉપયોગ છે, પણ શેને માટે છે? આગમના વાક્યને સમજાવવા માટે. આગમનો નિર્ણય કરવા માટે નહીં, શ્રુતિ કહે છે એને પુરવાર કરવા માટે નહીં, શ્રુતિ કહે છે એને સમજવા માટે. એના માટે પહેલા શ્રદ્ધા જોઈએ કે શ્રુતિ કહે છે એ સાચું છે, તો જ આપણે આપણો વિશ્વાસ મૂકીએ ને. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા, કે શાસ્ત્ર અને ગુરુના વાક્યો સત્ય છે એ પ્રકારનો મનમાં નિશ્ચય હોય એને શ્રદ્ધા કહેવાય. એ છે ને એ પ્રારંભનું પ્રારંભ થાય, શ્રદ્ધાથી પ્રારંભ થાય અને જ્ઞાનથી અનુમંત આવે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, શ્રદ્ધાથી પ્રારંભ થાય. શાસ્ત્રનું શ્રવણ કરીને શ્રદ્ધા જોઈએ. છેવટે તો શાસ્ત્ર અને ગુરુના વાક્યો સાંભળીએ છીએ ને આપણે શાસ્ત્રના વાક્યો સાંભળીએ છીએ, એમાં શ્રદ્ધા જોઈએ. અને ગુરુમાં શ્રદ્ધા કે શું? ગુરુ શાસ્ત્રને શું છે? શાસ્ત્રને ભરેલા છે. શાસ્ત્ર એટલા વિશ્વસનીય છે, શાસ્ત્ર તાદાત્મ્ય ધરાવનારા છે. તો કે આપણને શાસ્ત્ર ગુરુના વચન દ્વારા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં શ્રદ્ધા રહે, થોડી ગુરુના વાક્યમાં શ્રદ્ધા રહે. ત્યાં શ્રદ્ધાનો વિષય છે, તર્કનો વિષય નથી. શ્રદ્ધા હોય ને પછી આપણે અનુકૂળ તર્કનો પ્રયોગ કરીએ. શ્રદ્ધા ન હોય તો પુરવાર કરનારા તર્કનો પ્રયોગ થાય. મેં સમજવા દો. એટલે અત્યારના બધા વિચારકો, ઘણા બધા વિચારકો શાસ્ત્રને તર્કથી જ પુરવાર કરવા કે અપુરવાર કરવા માંગે. રામાયણ લે એની
જે છણાવટ કરે મહાભારતની ભાગવતની બધાય નહીં, બધા દેવતાઓ અને વૈજ્ઞાનિક રીતે મનોવૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરે, સમજાવવાનો કે ગણેશજી એટલે શું, આ મગજમાં શું ચાલે છે, એની સૂંઢ શું કહે છે, પેટ શું કહે છે, ફલાણા શું કહે છે, કોઈ માણસ આવે તો કેવો હોય, એ પ્રકારે દેવતા છે ને એનો સ્વભાવ નક્કી કરાય. વર્તન પ્રતિ કે આપણે માત્ર વર્તન દેખાવ અને વર્તન બે જ દેખાય ને, એ પરથી નિર્ણય કરવો. આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જ્યારે આપણી પદ્ધતિ કેવી છે એને કહ્યું છે એ પરથી આપણે આપણી તર્ક શક્તિ દોડાવીએ. વિચાર એ તર્ક પ્રતિષેધાર્થમ અજ્ઞાન તર્ક નહીં તર્કેણ મતિ આપનેયા. કઠોર કહ્યું કે એશા મતિ તર્કેણ ન આપનેયા. તર્કથી આ મતે જ્ઞાનને પ્રાપ્ત ન કરી શકાય, તર્કથી એનું ખંડન પણ ના કરી શકાય. આપને એનો બે અર્થ કર્યો, પ્રાપ્ત પણ ના કરી શકાય કે પછી એનું ખંડન પણ ના કરી શકાય. એટલે આમાં પુરવાર કરવાના તર્કનો પ્રતિષેધ કર્યો, સમજવા માટેના તર્કનો પ્રતિષેધ નથી કર્યો, અનુકૂળ તર્કનો પ્રતિષેધ નથી, સ્વતંત્ર તર્કનો પ્રતિષેધ છે. દુસ્તર્કાત સુરમ્યતા શ્રુતિમતસ્થર્કો અનુસંધીયતા. શ્રુતિને સંમત તર્ક છે એનું જરૂર અનુસંધાન કરો. દુસ્તર્ક કોને કહેવાય? જે શાસ્ત્ર કહે છે પડકારવા માટે તર્ક કોને કહે? એને દુસ્તર્ક આપણે કહીએ. શ્રુતિમત એ કયું છે એને સમજવા માટેનો તર્ક છે એને શ્રુતિ સંમત તર્ક કહેવાય. એને પડકારવા વાળો તર્ક છે એને દુસ્તર્ક કહેવાય. બહુ સામાન્ય જ લોકો આપણી પાસે હશે કે કેવા તમે સ્વામી જૂના જમાનાના છો, આવું તો કે સ્વીકારી લેવાતું હશે. એટલે શ્રદ્ધા વસ્તુ જે કદાચ સ્વીકારી લીધું છે, સ્વીકારી લેવું એ જ બુદ્ધિપૂર્વકની વસ્તુ. આજના જમાનાની અંદર કોઈ સ્વીકારે તો અણગણ માણસ જ જૂના જમાનાનો છે, વિચાર કરવાનો નથી. તેથી આ મળીશું ભણેલા ગણેલા આવું કેવું કરતા હશે. એટલે શ્રદ્ધા હોવી એને તો કોઈક રીતે દૂષણ માનવામાં આવે છે, એટલે અંધશ્રદ્ધા જ કહેવામાં આવે. શ્રદ્ધાની આગળ હંમેશા અંધ એવો વિશેષણ આપે, અંધશ્રદ્ધા જ કહે. તો કેના શ્રદ્ધા અંધ હોય એવો નિયમ નથી. શ્રદ્ધા પણ તર્કયુક્ત હોઈ શકે, તર્કથી નક્કી કર્યું કે આ શ્રદ્ધેય છે. કશો વિચાર કર્યા વગર સ્વીકાર લેવું એને કદાચ અંધશ્રદ્ધા કહેવાય. વિચાર કરીને નિર્ણય કરાવે કે આ શ્રદ્ધા યોગ્ય છે, શ્રદ્ધેય છે, તો પછી એ પ્રકારની શ્રદ્ધા અંધશ્રદ્ધા ના કહેવાય. તો શ્રદ્ધાની કસોટી કરતા જઈએ આપણે. પગલે પગલે આપણને જે કહેવામાં આવે છે એની કસોટી કરતા અનુભવથી કરતા જઈએ. અનુભવ ક્યારે જન્મે? શ્રદ્ધા હોય તો જન્મે. આ માર્ગ પર બદ્રીનાથ જાઓ, શ્રદ્ધા હોય તો પછી આપણને વચ્ચે વચ્ચે બતાવ્યા હોય કે કયા કયા એમાં ચિહ્ન છે, માર્ગ ચિહ્ન કયા છે. અનુભવ ક્યારે થાય? એ માર્ગ પર જઈએ ત્યારે. પણ માર્ગ પર જઈએ ક્યારે? શ્રદ્ધા હોય ત્યારે. શ્રદ્ધા હંમેશા શ્રદ્ધા નથી રહેતી, શ્રદ્ધા અનુભવમાં પરિણમે છે. એ પ્રકારે શ્રદ્ધા છે ને એ વધુને વધુ દ્રઢ બને છે. એ માર્ગ પર ચાલો એટલે માર્ગના ચિહ્નો તમે બતાવ્યા હોય અને અનુભવ થતો જાય, બરોબર છે. શ્રદ્ધા શરૂઆત કદાચ થાય બ્લાઇન્ડ અંધશ્રદ્ધાથી, બ્લાઇન્ડ ફેથ, પણ જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ તમે તમારી જાતે જ એ વસ્તુનો ખાતરી કરતા જાઓ. તર્ક અસ્વાતંત્રમ તર્ક પ્રતિષેધાર્થમ. આ તર્કથી આ જ્ઞાન જન્મતું નથી, ઉપદેશથી જન્મે છે.
છેવટે વિચારથી જ જન્મે છે, પણ તર્ક દ્વારા એ થયેલો વિચાર નથી, ઉપદેશ દ્વારા થયેલો વિચાર છે. ઉપદેશ કરવામાં આવે એટલે શિષ્યના હૃદયની અંદર કે મનમાં બુદ્ધિમાં વિચાર થાય છે ને. પણ શ્રદ્ધા હોય ત્યારે જે શિષ્ય છે કે જિજ્ઞાસુ છે એણે પોતાની બુદ્ધિ ગુરુને સોંપી દીધી. શ્રદ્ધા નતા આપણે સોંપી દીધા આપણી જાતને. એમાં અક્કલ ના હોય તો ઘણો બધો ગેરલાભ લેવામાં આવે ને, ના નથી. શ્રદ્ધાને કારણે ખૂબ ગેરલાભ લેવામાં આવે, ખૂબ શોષણ વગેરે થાય, થયેલું છે ને થઈ રહ્યું છે. પણ એ પ્રકારની શ્રદ્ધા નથી જેમાં તમે કોઈ તમારી બુદ્ધિનો ઉપયોગ જ નથી કરતા. વિવેકે ચોડામણી કહે કે બુદ્ધિપૂર્વક શ્રવણ કરવું જોઈએ. એ સાંભળો અને માત્ર તમે સ્વીકારી જ લો એવું નહીં. જે સાંભળો એને તમે તમારા તર્કની કસોટી ચડાવો, પડકારવા માટે નહીં, સમજવા માટે, અને સમજીને જ ગ્રહણ કરો. વેદાંત શાસ્ત્ર કહે છે કે તમે જે વસ્તુ ગ્રહણ કરો એ સમજીને ગ્રહણ કરો, પણ તમે સમજવાનો ઉપયોગ શેમાં કરો? પડકારવા માટે નહીં, સમજવા માટે. આ બધું રહેલું છે આમાં. ઇતિ શુશ્રમ પૂર્વેશા. આ પ્રકારે અમે પૂર્વના આચાર્યો પાસે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરેલું છે, જેમણે એમના આચાર્ય પાસેથી. તો યે નસ્તદ વ્યાચચક્ષરે, જેમણે અમારા માટે આ આગમની વ્યાખ્યા કરી. એક જ વ્યાખ્યા વાક્યને આગમ કહો કે પછી ઉપનિષદ તો આગમ જ છે. આમ તો પરંપરાગત આખો ઉપદેશ જ છે ને આપણા માટે. યે નસ્તદ વ્યાચચક્ષરે, એ વાક્ય ભાષ્યકાર આગળ સમજાવે છે. તો આનંદી કહે છે વ્યાચચક્ષરેથી અસ્વાતંત્રમ તર્ક પ્રતિષેધાર્થમ ઇતિ સૂત્રમ વિવૃણોતિ. આ સૂત્ર છે. વ્યાચચક્ષરેથી અસ્વાતંત્રમ તર્ક પ્રતિષેધાર્થમ. આ ભાષ્યકાર સૂત્ર કહ્યું. પદ્ધતિ આ વાક્ય ભાષાની આ પ્રકારની પદ્ધતિ છે કે આખા વાક્યનો પહેલા અર્થ સમજાવે સૂત્રના રૂપમાં, પછી એની વ્યાખ્યા કરે. એટલે શબ્દોનો અર્થ કરતા વાક્યનો અર્થ સમજાવે છે. જે સૂત્ર હોય છે ને એ સમગ્ર વાક્યનો અર્થ સમજાવે સંક્ષેપમાં, પછી પોતે જ એનો વિસ્તાર કરે. એને સ્તદે ભાષ્યકાર કહે છે યે નઃ તત બ્રહ્મ ઉક્તવन्तः તે નિત્યમેવ આગમં બ્રહ્મ પ્રતિપાદકં વ્યાખ્યાતવन्तः ન પુનઃ સ્વબુદ્ધિપ્રભવેન તર્કેણ ઉક્તવन्तः ઇતિ આગમ પારંપર્ય અવિચ્છેદમ દર્શયતિ વિદ્યાસ્તુતયે. ये જે આચાર્યોએ નહ અમારી સમક્ષ તત એ આચાર્યાઃ નહ અસ્મભ્યઃ તદ બ્રહ્મ. તદની વ્યાખ્યા બોલે તદ એટલે શું? બ્રહ્મ. જે આચાર્યોએ અમારી સમક્ષ તે બ્રહ્મની વ્યાખ્યા એટલે વ્યાચચક્ષરે ઉક્તવन्तઃ. એટલે વચ ધાતુનું જ છેવડે થયું. વ્યાચચક્ષરે વચ ધાતુમાંથી વ્યાખ્યાન આખ્યા વ્યાખ્યા. એટલે આ સમન્તા બધી જ રીતે ખ્યાતિ કરવી વિશેષતયા. ખ્યા ધાતુ છે ને છેવટે બદલાઈ જાય છે એના રૂપમાં, એટલે વ્યાચચક્ષરે થયું. એટલે વ્યાખ્યાતવંતઃ એવો અર્થ કર્યો. તો આ પ્રકારે બીજો પ્રત્યય લગાડ્યો એટલે વ્યાખ્યાતવંતઃ થયું.
પણ તમારે આવી રીતે કરવું હોય તો વ્યાચ અક્ષરે કહેવું પડે. તો તે એટલે કહો ઉક્તવંત, અમારી સામે વ્યાખ્યા કરી કે પછી એમણે મને કહ્યું વ્યાખ્યા કરી. તે નિત્યમેવ આગમમ બ્રહ્મ પ્રતિપાદકમ આગમમ વ્યાખ્યાતવંત. નિત્યમેવ આગમમ, આગમ છે ને નિત્ય છે. તો આગમ જે નિત્ય છે, અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાદધિ, કે તત્વ નિત્ય છે. તત્વ નિત્ય છે એટલે તત્વનું પ્રતિપાદન કરનારા વાક્ય પણ નિત્ય થઈ ગયા. એનું ઉક્તવંત વ્યાખ્યાતવંત, જેમને એમણે સમક્ષ વ્યાખ્યા કરી. તો આગમ ઉક્તવંત, બ્રહ્મ પ્રતિપાદકમ આગમ ઉક્તવંત, બ્રહ્મનું પ્રતિપાદન કરનારા આગમની વ્યાખ્યા કરે. ન પુનઃ શોધિ પ્રભવેન તર્કેણ ઉક્તવંત, પોતાની બુદ્ધિમાંથી જન્મેલા તર્કથી એમણે અમને નથી કહ્યું. અર્થાત જે ઉપદેશ અમને કર્યો એમના તર્કની ઉપજ ન હતી, પણ આગમનું વાક્ય તર્કપૂર્વક સમજાવે એ વાત બરાબર છે. આગમના વાક્યની વ્યાખ્યા કરવા માટે તર્કની જરૂર પડે છે. કેવું છે? અનુકૂળ તર્ક. સ્વબુદ્ધિ પ્રભવે તર્કેણ, પોતાની બુદ્ધિમાંથી ઉપજેલા તર્કથી નહીં. નિત્યમ આગમ વાક્ય નિત્યમ વ્યાખ્યા, તેમણે કે હંમેશા એ પ્રકારની વ્યાખ્યા કરી આગમ વાક્યની સમજાવવા માટે. તો આ રીતે કહેવાનું પ્રયોજન શું છે? ઇતિ આગમ પારંપર્ય વિચ્છેદમ દર્શયતિ, કે આગમની પરંપરા છે એનો વિચ્છેદ નથી, નિત્યમ. આગમ નિત્ય છે, વ્યાખ્યાનું પણ નિત્ય છે. આગમની પરંપરા છે, ઉપદેશ પરંપરા છે, એનો અવિચ્છેદ દર્શાવે છે. એમાં કોઈ વિચ્છેદ થયો નથી, એમાં કોઈ ભંગ થયો નથી, કોઈ અટકી નથી પડ્યું. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન હમ અવ્યવન વિવસ્વા અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ. ભગવાન કહે કે આ પ્રકારે વિવસ્વાનને મેં આ જ યોગનો ઉપદેશ કરેલો અર્જુનજી આજે તને કર્યો. પણ ત્યાં ભગવાન કહે છે કે પરંપરાનો વિચ્છેદ થઈ ગયો હતો. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાધર્ષો વિદુ સકાલેને મહતા યોગો નષ્ટ પરંતપ. મહતા કાલે હે પરંતપ, આ યોગ એટલે કે પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ. યોગ તો નષ્ટ થવાનું નથી, જ્ઞાન નષ્ટ થવાનું નથી, કે તત્વ નષ્ટ થવાનું નથી. પણ તત્વના પ્રતિપાદન રૂપી યોગ જે છે એ પરંપરા નષ્ટ થઈ ગઈ, કારણ કે પ્રતિપાદન કરનારા કોઈ આચાર્યો ન રહ્યા, કારણ કે એને ગ્રહણ કરનારા કોઈ અધિકારીઓ પણ ન રહ્યા. અધિકારી અભાવ. અહીં કહે છે કે અમે અમારા ગુરુ હતા, એમના ગુરુ આ પ્રકારે જ કહ્યું હશે. ઇતિ શુશ્રમ પૂર્વેશામ એ નસ્તદ વ્યાચ ચક્ષરે, એમના ગુરુ પણ એવું જ કહ્યું હશે, એમના ગુરુ પણ એમ કહ્યું હશે. ઇતિ આગમ પારંપર્ય અવિચ્છેદમ દર્શયતિ, કોઈ પ્રકારનો વિચ્છેદ નથી, કોઈ પ્રકારનો એમાં ભંગ નથી. એ તૂટ્યું, પરંપરા તૂટી નથી, ચાલો અતૂટ રીતે ચાલુ રહેલી છે. શેના માટે? વિદ્યા સ્તુતે, વિદ્યાની સ્તુતિ માટે કહે છે કે વિદ્યા આ પ્રકારની છે જે આગમ પરંપરાથી, અનાદિ પરંપરાથી નિત્ય ચાલતી આવી છે. વિદ્યા કેવી છે? જેનું આ મહાપુરુષે વ્યાખ્યાન કર્યું છે જિજ્ઞાસુઓ સમક્ષ. તેથી એ વ્યાખ્યાન કરવા યોગ્ય, એટલે મહાપુરુષોએ આ વિદ્યાનું સતત વ્યાખ્યાન કર્યું છે. ક્યારે હોય? વિદ્યામાં કશું હોય ત્યારે ને. એ વિદ્યાનું મહત્તા બતાવે છે કે આચાર્યોએ સતત આ વિદ્યાની વ્યાખ્યા કરી છે પોતાના શિષ્યો સમક્ષ. અને માટે કેવી છે? વ્યાખ્યાન કરવા યોગ્ય વિદ્યા છે. અર્થાત એ આ જ્ઞાન કેવું છે? જાણવા યોગ્ય છે. વેદ્યમ પવિત્ર ઓંકાર વેદ્ય છે, અર્થાત જાણવું જ જોઈએ. આત્મા દ્રષ્ટવ્ય, આત્મા દર્શન કરવા યોગ્ય છે.
અને દર્શન કરવા જોઈએ. આમ વિદ્યાની સ્તુતિ કરવા માટે આગમની પરંપરાનો અવિચ્છેદ કહેવામાં આવે. તો આ પ્રકારે આટલા વાક્ય દ્વારા સમગ્ર પરંપરા, આ ગુરુ શિષ્ય પરંપરા કેવી અતૂટ છે અને કઈ રીતે ગુરુ શિષ્ય સમક્ષ વ્યાખ્યાન કરતા હોય છે એ બધું સંક્ષેપમાં કહી દેવામાં આવ્યું. અને આ મહત્વની વસ્તુ છે. જિજ્ઞાસુઓના પક્ષે આ મહત્વની વસ્તુ છે કે એમને આ વસ્તુ જાણવી જોઈએ. અને તો પછી એમનામાં શ્રદ્ધા હોય કેવી હોય, એ અંધશ્રદ્ધા ના હોય, એ પોતાના નિશ્ચયથી કન્વિક્શન વ્યવસાયથી જન્મેલી શ્રદ્ધા હોય કે આ શ્રદ્ધેય છે, મારી શ્રદ્ધા છે. ભાષ્યકાર કહે છેલ્લા વાક્યમાં, તર્કસ્તુ અનવસ્થિતઃ ભ્રાંતોપી ભવતિ ઇતિ. તર્કસ્તુ અનવસ્થિતઃ, તર્કની ક્યારે પણ અવસ્થા હોતી નથી. કારણ કે એક તર્ક છે બીજા ચડિયાતા તર્કથી ખંડન થાય. આ પ્રકારે સમગ્ર વિજ્ઞાન આ પ્રકારનું જ છે. આ બધું જ જ્ઞાન આ પ્રકારનું જ છે. એમાં કોઈ ફાઇનાલિટી નથી કે બસ આપણે પહોંચી ગયા, અર્થશાસ્ત્રમાં પહોંચી ગયા તો કે દર 2-5 વર્ષ થયા, દર વર્ષે અર્થશાસ્ત્ર નવો નોબેલ પ્રાઇઝ મળ્યા જ કરે. બધા શાસ્ત્રોમાં દરેક શાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ મળે શું કારણ છે? કંઈક નવું શોધવામાં આવ્યું. અર્થાત નવી શોધવાની સંભાવના એનો અંત જ નથી. અમાપ સંભાવના છે નવી શોધમાં. એ પ્રકારનું આ જગત છે. એટલા બધા વૈજ્ઞાનિકો હંમેશા વ્યસ્ત જ રાખવાની. બહુ સરસ છે, નવું નવું જાણ્યા જ કરવા. એને ઘણી ઉત્તેજક વસ્તુ છે. નવું જ્ઞાન મળે એટલે બહુ ઉત્તેજના કરનારો છે. એના કરતા જ્ઞાન જુદું છે. એ કહેવાનો ભાવાર્થ છે. તર્કથી જન્મેલી વસ્તુ હંમેશા ચડિયાતા તર્કથી એનું ખંડન થાય કે પછી આગળ વધારે. ખંડન ના પણ થાય તો આગળ વધીએ કે ભાઈ ન્યૂટનનું ખંડન ના થાય, પણ એની મર્યાદા આટલી છે. ન્યૂટનના નિયમોની મર્યાદા આટલી છે કે ભાઈ બહુ અત્યંત સૂક્ષ્મ પદાર્થ નહીં કે અત્યંત સ્થૂળ પદાર્થ નહીં, આટલી મર્યાદામાં બધા નિયમો લાગુ પડે છે. અત્યંત સૂક્ષ્મતા આવે ત્યાં લાગુ નથી પડતા, અત્યંત સ્થૂળતા આવે ત્યાં લાગુ નથી પડતા. તો નવા નિયમો આવ્યા. એની મર્યાદા કહે છે એ પણ આમાં લાગુ પડે ને પેલામાં લાગુ ના પડે. એ મનુષ્યની બુદ્ધિમાં વિકાસ થતો જાય ને તેમ આ બધી વસ્તુઓમાં બુદ્ધિમાં વિકાસ બે થાય છે. બુદ્ધિને સહાય કરવાના સાધનોનો વિકાસ. કમ્પ્યુટર દાખલા તરીકે એ કેટલી વસ્તુ તમે વર્ષો થઈ જાય એટલું ક્ષણભરમાં કરી નાખે કમ્પ્યુટરને. એટલે જે વસ્તુ તમે નિર્ણય કરતા તમને વર્ષો લાગ્યા હોત, નિર્ણય થોડી મિનિટમાં કમ્પ્યુટર કરી નાખે. અનેક પ્રકારની શક્યતાઓ બધા જોઈએ, પરમ્યુટેશન કોમ્બિનેશન કેટલા કરી નાખે. અને તે રીતે બીજા બધા સાધનો શોધાય, કેટલા બધા દૂરબીનો શોધાય, કેટલું શોધાય છે બધું, જે આપણી આ દ્રષ્ટિને પણ સૂક્ષ્મતા આપે. શ્રવણ એટલે એ લોકોને સંભળાય છે કે સૂર્યમાંથી સતત આમ ઓમકાર વચ્ચે આવતો ને વચ્ચે વિડીયો સૂર્યમાંથી એ પ્રકારનો ધ્વનિ ના નીકળતો. હવે એ અત્યારના જે આધુનિક સાધનો છે એ દ્વારા એમણે બધું આપણે કંઈ આ કાંતિઓ સંભળાય નહીં. એટલે માણસે બુદ્ધિનો વિકાસ થતો, બુદ્ધિના વિકાસને કારણે આ સંશોધનના સાધનોનો વિકાસ થાય. એટલે બુદ્ધિનો વધારે વિકાસ થાય. પણ નવા સંશોધન સાધનો આવે. માણસ જાત તો બરાબર છે, આ રીતે ખરેખર બહુ ઉત્તમ કામ કર્યું છે અને કરી રહ્યું છે. બધાને આપણે તો નમસ્કાર જ કરવાના છે. આ બધા વૈજ્ઞાનિકો મહાન નમસ્કારને પાત્ર છે. બધા ઋષિઓ જ છે, મહાન ઉપકાર કરેલો છે અને કરી રહ્યા છે. પણ અનવસ્થિત કોઈ પણ જ્ઞાન છે ભૌતિક શાસ્ત્રનું, કોઈ પણ ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન એમાં ક્યારે પણ અંતિમતા હોય નહીં.
કારણ કે તર્કથી જન્મેલું જ્ઞાન છે અને હંમેશા તમારી પાસે વધારે સૂક્ષ્મ બુદ્ધિ હોય કે તર્ક કરવાના બીજા તમારી પાસે સહાયક હોય તો તમે વધારે સૂક્ષ્મ તર્ક કરી શકો અને બીજા નિર્ણય પર આવી શકો અને આ નિર્ણયનું ખંડન કરો કે આ નિર્ણયથી આગળ વધો. એટલે દૃશ્ય હંમેશા મેં કહ્યું પ્રમાણે આપણને દૃશ્યના એક અંશનું જ જ્ઞાન અનુભવ થઈ શકે. એ અંશના અનુભવથી એ પૂર્ણ કેવું છે એ તો હંમેશા તર્કનો જ વિષય રહે, કલ્પનાનો વિષય રહે. પૂર્ણનો અનુભવ ક્યારે થાય? માત્ર આત્મા છે પૂર્ણનો અનુભવ છે કે આત્મા છે મારે પૂર્ણ અનુભવ થાય, કારણ કે એના અનુભવ માટે કોઈ સાધનની જરૂર નથી. આ ઘટપટના અનુભવ માટે વચ્ચે વ્યવધાન આવે, અંતરાય આવે, ઇન્દ્રિયો જોઈએ, મન જોઈએ. તો ઇન્દ્રિયોની જે મર્યાદા હોય વચમાં આવે, મનની મર્યાદા વચમાં આવે કે બુદ્ધિની મર્યાદા વચમાં આવે. મન પણ ખરું, બુદ્ધિ ખરી. આ બધાની મર્યાદાઓ પછી આપણને આ વસ્તુની સમજ પ્રાપ્ત થાય. અંતેથી આપણી સમજ મર્યાદિત જ હોવાની કે જે દ્વારા આ જ્ઞાન અનુભવ પ્રાપ્ત થાય એ વસ્તુ મર્યાદિત છે. ઇન્દ્રિયો અપટુત્વ, ઇન્દ્રિયોની અંદર પણ અપટુત્વ એટલે શું છે કે એમાં પૂર્ણતા ના હોય, પૂરેપૂરી પટુતા ના હોય. એની અંદર પણ કેટલીક ખોડ ખાપણ હોય, ત્રુટિ હોય. કોઈ ઇન્દ્રિય પૂર્ણ તો હોય જ નહીં ને, ત્રુટિ હોય. આટલું જ જોઈ શકે, એથી વધારે નહીં, ઓછું નહીં, વગેરે વગેરે. તેમ ભલું દૂરબીન હોય કે સૂક્ષ્મ પણ એ અપૂર્ણ જ હોવાનું ને. આ પ્રકારે આ બધા જ્ઞાન કેવા હોવાના? માત્ર અંશના જ જ્ઞાન હોવાના. એ પછી આપણે પૂર્ણની કલ્પના કરવાની. એક આત્મા પૂર્ણ છે એના જ્ઞાન માટે કોઈ વ્યવધાન ન જોઈએ. મારું પોતાનું સ્વરૂપ છે અને કેવું છે? સ્વપ્રકાશ. આ કશી વસ્તુ સ્વપ્રકાશ નથી. દૃશ્ય કેવું છે? પરપ્રકાશ છે. એને પ્રકાશિત કરવું પડે આપણું બુદ્ધિ વડે અને સાધનો વડે. થોડો બુદ્ધિમાં જ બધા સાધનો તમને જે માહિતી આપે ને એની તમે તર્ક કરો. કોઈ કશું જોયું નથી, કોઈ અણુને જોયું નથી ને પરમાણુ, કીટાણુ, વ્યાજન, બીજાણ કોણ જોવાનું હતું? આ બધા કલ્પના જ વિષયો છે. પણ જેમ જેમ આપણે સૂક્ષ્મ સંકેતો મળતા જાય ને તેમ તેમ આપણી તર્ક શક્તિ પણ સૂક્ષ્મ થતી જાય, સમજ સૂક્ષ્મ થતી જાય. એમ નવા નવા પાર્ટિકલ શોધાતા જાય. ગોડ પાર્ટિકલ, બોસોન પાર્ટિકલ. તો આ એટલે એ કોઈ જોયો નથી, એ અનુમાનનો જ વિષય છે. અનુમાન આ થયું આપણા સાધનોને જે માહિતી, સૂક્ષ્મ માહિતી આપણને આપી, એ માહિતીવાળા સાધનો હતા ને એ વસ્તુ વિચાર કરો કે બોઝ નામના વૈજ્ઞાનિકે કેટલાય વર્ષો પહેલા કહ્યું કયા પ્રકારનો પાર્ટિકલ છે. એણે ગણિતથી નક્કી કર્યું, મેથેમેટિકલી. કેમ કર્યું એ ભગવાન જાણે. અને આ લોકોએ પછી પ્રયોગથી એનો અનુભવ કર્યો, પુરવાર કર્યો. એટલે પહેલા હવે ગણિતથી નક્કી થાય, પ્રયોગથી પુરવાર કરવું પડે, ત્યાં સુધી એ જ્ઞાન ના બને. પણ આપણી પાસે અત્યારે જે બુદ્ધિ છે ને જે સાધનો, એ પછી આપણે અત્યારે આટલું સમજી શકીએ છીએ. એમાં વિકાસ થશે જ તો આપણી સમજ વિકાસ થશે. પણ એ તો હંમેશા ક્યારેય પૂર્ણનું જ્ઞાન થઈ જ ના શકે ને. જે જ્ઞાન થાય અપૂર્ણનું જ થાય. જ્ઞાનના સાધનો અપૂર્ણ છે. જેમાં જ્ઞાનના સાધન જરૂર ના પડે એવો એક આત્મા જે સ્વયં પ્રકાશ, આ બધા પરપ્રકાશ છે એને પ્રકાશિત કરવા પડે સાધનો દ્વારા ને આપણી ઇન્દ્રિયો દ્વારા ને ચેતના દ્વારા. આ સ્વયં પ્રકાશ છે. અંતેથી ત્યાં આગળ અનુભવ કરનાર પણ નથી. અનુભવ કરનાર હોય એટલે વળી પાસે મર્યાદા હોય. અનુભવ કરનાર બધી વસ્તુઓ જ્યાં શાંત થઈ જાય છે, પ્રપંચો, આ બધો પ્રપંચ શાંત થઈ જાય. તેથી આ તર્કથી જન્મેલું જ્ઞાન નથી, તર્કથી જન્મ અનુભવ પણ નથી. એનો અનુભવ કહો, જ્ઞાન કહો, અંતે પૂર્ણનું જ્ઞાન છે કે પૂર્ણનો અનુભવ છે. તો તર્કથી તો અનવસ્થિત, તર્કની અવસ્થાઓ ના હોય, ફાઇનાલિટી ના હોય, અંતિમતા ના હોય.
ભ્રાંતો વિભૂતિ ને ભ્રાંત, તમે તર્કથી જે નિર્ણય પર આવ્યા હો ને એ ભ્રાંતિ પણ હોઈ શકે. બીજો તર્કથી ખબર કે આ તો ખોટી વાત, એવું ઘણું બનેલું છે. ઘણા વૈજ્ઞાનિકો જાત જાતના પ્રયોગ કરે, બધા નિર્ણય પર આવે, જાહેર કરે, મોટા મોટા મેગેઝિનો પબ્લિશ કરે, ભાઈ ખબર પડે આ તો ખોટું છે. કેમ? અને છેતરપિંડી કરી છે. આ વૈજ્ઞાનિકોએ શોધખોળની પદ્ધતિ જે અપનાવી ને એ પ્રકારે જ અપનાવી છે, આ પ્રકારનું પરિણામ આવે. આ તમારામાં એવું થાય છે. એટલે પેલી હાઇડ્રોક્સી ક્લોરોક્વિલ એના વિશે વચ્ચે એક રિપોર્ટ આવે કે આનાથી કંઈ થતું નથી કોરોનામાં, અને કંઈ એવી જાતની સંશોધન કરવામાં આવ્યું. ખબર પડી કે આ સંશોધન બરાબર નહોતું, વ્યવસ્થિત નહોતું. એટલે એથી જે નિર્ણય છે પાછો પેલા ટ્રમ્પના એને ખોટો ઠરાવ્યા લોકોએ. વળી પાછો બરાબર નથી એવું જાહેર થાય, ખોટું છે એવું નથી જાહેર થયું, પણ આની સંશોધનની પદ્ધતિમાં આ પ્રકારની ત્રુટિ છે. એટલે આ નિર્ણય આપણે ફાઇનલ અંતિમ ના ગણી શકીએ. ભ્રમ પણ હોય, કેટલાય ભ્રમ પ્રવર્તમાન છે દુનિયાની અંદર. એ ભ્રમ છે ખબર ના હોય ત્યાં સુધી આપણે એને સાચું સ્વીકારી લઈએ. તર્કથી આવેલી વસ્તુ ભ્રમ ના હોય, સાચી હોય તો પણ એ કેવી છે? એ મર્યાદિતપણે સાચી છે, અને વધારે સાચી થવાની એના સંભાવના છે જ, અથવા ખોટી છે અને તેથી સાચી થવાની સંભાવના છે. તેથી તર્કસ્તુ અનવસ્થિત ભ્રાંતો વિભવતી. તેથી આ પ્રકારે આ મહત્વની વાત કરી, યે નસ્તદ ઇતિ શુષ્ણ પૂર્વેશામ યે નસ્તદ વ્યાચચક્ષરે, એ દ્વારા આ બધું કહેવામાં આવ્યું. એમ કરીને પરંપરાનું મહત્વ બતાવવામાં આવ્યું. વંદે ગુરુ પરંપરા, એટલે આપણા માટે પરંપરા મહત્વની, માત્ર ગુરુ જ નહીં પરંતુ પરંપરા મહત્વની છે. સાધુ લખે તારાનંદ ફલાણા સ્વામી, તારાનંદ ગિરી, ગુરુ યાદ નથી મને, મુક્તાનંદ કે ગુરુનું નામ પણ લખે જોડે પિતાના નામની જેમ. પૂછે તમને અન્નક્ષેત્ર જાય પટ પૂછે ફલાણા નામ, પછી ગુરુ પૂછે કોણ છે ગુરુ, નીકળો આવો. આને એ ગુરુ પણ સ્વીકૃત હોવો જોઈએ, તો તમને નહીં તો જવા, નહીં તો તમને એ લોકો આદર ના કરે. એટલે ગુરુ વગરનો શિષ્ય હોય જ નહીં. એટલે આપણા સ્વામી હંમેશા એવું કહેવાની બહુ શોખીન હતા કે દરેક ગુરુ પોતે ક્યારેક શિષ્ય હતો, અને એ ગુરુ એની પહેલા એ પણ શિષ્ય હતો. એટલે એવું કોઈ ગુરુ ના હોય જે પોતે શિષ્ય ના હતો. એટલે આપણે એવા કોઈ ગુરુ ના સ્વીકારે જે શિષ્ય નો હતો. ગૌતમ બુદ્ધને સ્વીકારીને કઈ શિષ્ય નથી ને, અમે સ્વતંત્ર રીતે આખું આપ્યું તો આપણે સ્વીકારીએ નહીં. વૈદિક પરંપરા જ જોઈએ. પ્રથમ ગુરુ તો કોણ હોય? દક્ષિણામૂર્તિ હોય. ભગવાન જ પ્રથમ, જે સર્વજ્ઞ છે એટલા માટે, એ જ્ઞાન સ્વરૂપ છે માટે, એ જ્ઞાન સ્વરૂપ છે માટે સર્વજ્ઞ છે, અને માટે ગુરુ થવાની યોગ્યતા ધરાવે છે. પહેલો ગુરુ સર્વજ્ઞ જ હોવો જોઈએ, બીજા ગુરુ પછી એના પ્રમાણે પરંપરાથી ચાલે. પહેલો પિતા ભગવાન હોવો જોઈએ, દરેક પિતા પુત્ર હોવો જ જોઈએ. અંતે રીતે પહેલો પિતા ભગવાન હોય, દરેક ગુરુ શિષ્ય હોવો જોઈએ, પહેલો ગુરુ ભગવાન જ હોય. આ પ્રકારે વંદે ગુરુ પરંપરા સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. ગુરુ પરંપરાને વંદન કરીએ છીએ, માત્ર ગુરુ નહીં. એટલે એટલા માટે સંપ્રદાય, સ્વામીજીને ભાષ્યકાર આ પ્રકારના શબ્દનો પ્રયોગ સંપ્રદાયવિત, સંપ્રદાયને જાણનારા કે સંપ્રદાય પ્રમાણે જાણનારા. સંપ્રદાનમ, સારી રીતે પ્રદાન કેમ કરવું, એટલા વિદ્યા સંપ્રદાયની પદ્ધતિ પણ કહેવામાં આવે છે કે આ વિદ્યા કોને પ્રદાન કરવી. ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન નચા શુશ્રૂષ વાચ્યમ
નચામાં યોગ્ય શું હતી અને તાર ના કેવું એટલે આ સિવાયના કેવું આવા ગુણ ધરાવનાર એટલે કોને ન કેવું કહેવા દ્વારા એ તપસ્વીઓને કેવું શ્રદ્ધા હોય ને કેવું ભક્તિભાવ હોય ને કેવું મારી અસૂયા ન કરનારને કે બધા ગુણ હોય તો સારું એકાદ ગુણ હોય તો બધા ગુણ હોવા જોઈએ પછી કે ભક્તિ હશે તો ચાલશે પણ એટલે કોને આ કારણ કે તો જ આ પરંપરા જળવાઈ રહે વિદ્યા આવે ને બ્રાહ્મણને કે તું મને ગમે તે ના આપીશ ભાઈ હું તારી દીકરી છું ગમે તે ના આપી દઈશ દીકરીને હંમેશા યોગ્ય પાત્ર શોધવું પડે તો વિદ્યાને પાત્ર જ આપી શકાય ગમે તે ના આપી શકાય આ બધું કહેવામાં એટલા માટે આવ્યું છે પછી એના વિશે ઘણી નિંદા ટીકા કરવામાં આવે છે એમ કરીને તમે બધા બકાત રાખવા માંગો છો તમે આ લોકોને હશે એવું થયું હશે પણ મૂળ તો એવું છે કે અધિકારી પાસે જ વિદ્યા જવી જોઈએ અને આ બધી વિદ્યા જેટલી બધી આધ્યાત્મિક વિદ્યા બધાને લાગુ પડે આ બ્રહ્મ વિદ્યા તો ખરી જ ખરી પણ બીજી બધી હોય પછી વૈદ્ય શાસ્ત્ર હોય જ્યોતિષ શાસ્ત્ર હોય બધા શાસ્ત્રો આધ્યાત્મિક જ છે એની પણ પરંપરા છે પછી નૃત્ય હોય સંગીત બધાની પરંપરા છે ને એટલે ગુરુ પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ અને તો પછી એનું મહત્વ હોય તો એ ઓથેન્ટિક હોય એ વિશ્વસનીય હોય એટલે ભગવાને પહેલાં પૂરવાર કરવો હું ભાઈ અવતાર છું ભગવાન છું એટલે હું કહું છું એ વિશ્વસનીય એટલે ભાષ્યકારે તારી શરૂ કર્યું કે ભગવદ્ ગીતાના વક્તા કોણ છે સ્વયં ભગવાન છે અવતાર લીધો પછી લાંબુ ચોડું કેમ અવતાર લેવો પડ્યો એ તો જાણે કે માત્ર ભૂમિકા જ છે મુખ્ય વસ્તુ ભગવદ્ ગીતાના ઉપોદ્ઘાતમાં એ કહેવામાં આવે કે ભગવદ્ ગીતાના વક્તા સ્વયં ભગવાન છે ભગવાન કહેવાય અવતાર છે માટે કેમ અવતાર છે તેના સંજોગો કયા પરિત્રાણે શું થયું શું ના થયું કેમ બી આ પ્રકારે અધર્મ વધી ગયો ધર્મનો હ્રાસ થયો ને પાછો અધિકારી મળે એમને અર્જુન બધું છે આવું તો ઘણા વખતથી હશે તો પાછા અધિકારીને જોતા હશે ને અધિકારી મળે એમને એ શોક મોગમાં નિમગ્ન હતો પણ નહીંતર સમર્થ હતો એ સમયે સમર્થ હતો સમર્થને તમે વિદ્યા પ્રદાન કરો તો પછી એનો પ્રચાર થાય વગેરે વગેરે એ બધા સંજોગો ભેગા થાય એટલે આ ગીતાનો ઉપદેશ થયો એટલે એ બધું કહેવામાં આવ્યું ઉપોદ્ઘાતમાં પણ શેના માટે શ્રદ્ધા જન્મવા માટે આ શ્રદ્ધેય શાસ્ત્ર છે એટલે પરંપરાગત આવેલો ઉપદેશ છે એ બહુ મહત્વની વસ્તુ છે એટલે સંપ્રદાયનું જ્ઞાન સંપ્રદાય એટલે વ્યવસ્થિત રીતે જે વિદ્યા પ્રદાન કરવામાં આવી હોય એની પદ્ધતિ હોય છે એ પ્રકારે જેને વિદ્યા પ્રાપ્ત થઈ છે અને એ પ્રકારે જે વિદ્યા પ્રદાન કરે છે એટલે જે સંપ્રદાયવિદ ન હોય એને તો મૂર્ખવત ઉપેક્ષણીય એવું શંકરાચાર્ય મહારાજ કહે છે ક્યાંક ગુસ્સામાં આવે જરાક થોડાક ગીતાના બહુ લાંબી લાંબી ચર્ચાઓ થઈ ને 13મા અધ્યાયના બીજા શ્લોકની અંદર બહુ બધા પૂર્વ પક્ષો કરવામાં આવ્યા બહુ પ્રશ્નો કરવામાં આવ્યા એ સંપ્રદાયવિદને મૂર્ખવત ઉપેક્ષણીય મૂર્ખની એની ઉપેક્ષા જ કરવી જોઈએ સંપ્રદાયવિદ ના હોય ભલો ગમે હોય ને સંપ્રદાયવિદ નથી મૂર્ખવત ઉપેક્ષણીય આવું કઈ રીતે લોકો હશે આમ કહીને તમે તમારી જાતને વંચિત રાખી રહ્યા છો સંપ્રદાય નથી માટે એની તમે તો ઉપેક્ષા કરી દીધી એટલે એને જે કહેવાનું છે એનો લાભ તો ના જ મળે ને તમને વગેરે વગેરે ચાલો જે હોય તે પણ એ આ પ્રકારે આ મંત્રનો આનો ઉપસંહાર થયો સંપ્રદાય સાથે ભાષ્યકારે આ વચનોમાં કહ્યું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय
दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।